નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। 2026ની શરૂઆતમાં આર્ટિજોથી ઠંડી પડવાની સંભાવના। ગુજરાતમાં અત્યારે ઠંડી ન પડવાની કારણ લાનીનો અને અલનીનો નળિયા અમરેલીમાં પારો 12 ડિગ્રીએ પહોંચ્યો। यूपीમાં તુજાવી દેનારી ઘટના, રેલવે ટ્રેક પસાર કરતા સમયે આવી ગઈ ગરીબ રથ એક્સપ્રેસ દફતી સહિત 5ના કરુણ મોત। ગુજરાતના ખેડૂતોને દશા દિવસે ને દિવસે ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતોના માથે 56,000નું દેવું છે, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા। એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં 50 લાખથી વધુ ખેડૂતોએ ખેતી કરવા માટે બેંકમાંથી 1,46,463 કરોડની લોન લઈ દેવું કર્યું છે। તમિલનાડુમાં ટાયર ફાટતા સરકારી બસ કાર સાથે ટકરાઈ, 7 લોકોના કમકમાટી ભર્યા મોત। છેલ્લા કેટલાક સમયથી સ્માર્ટ મીટરને લઈને સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ સ્પષ્ટ કરી છે કે આ પરિવર્તન ગ્રાહકોનો હિત માટે સારું છે અને ટેકનોલોજીના આ નવા યુગમાં ગ્રાહકોને હવે વીજ વપરાશના ચોક્કસ આંકડા અને લાઈવ જોવા મળી રહેશે। સુરતના અલથાણામાં હૃદયદ્રાવક ઘટના, માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી પડતું મૂક્યું, બંનેના કરુણ મોત। અમદાવાદમાં 31માં દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનાર પણ પકડાશે, સ્પેશિયલ સલાઈવા કિટ ડ્રાઈવરનું આયોજન। સુરતમાં એસઆઈઆરની કામગીરી વચ્ચે નવો વિવાદ, રાતોરાત મતદારો ક્યાં ગાયબ થયા, સાંસદ મુકેશ દલાલનો કમિશનરને કલેક્ટરને પત્ર। ભાવનગરના વલ્લભીપુર ચમારડી રોડ પર ભયાનક અકસ્માત, કારની ટક્કરે 2 ઉદ્દાના કમકમાટી ભર્યા મોત। દક્ષિણ ગુજરાતના 2 દિગ્ગજ આદિવાસી નેતાઓ ભરૂચના શાસન મનસુખ વસવા અને આપના ધારાસભ્ય ચૈત્ર વસવા વચ્ચેનો મામલો। મનસુખ વસવાની મોટી ચેતવણી, સરકાર ન્યાય ના કરે તો હું ભાજપ છોડી દઈશ। ચૈત્રે કહ્યું, અમને કોઈ ફેર નથી પડતો। મગફળી પાસ કરવા માટે ખેડૂતો પાસેથી પૈસા માંગવાની સિસ્ટમ શરૂ, ટેકાના ભાવે ખરીદીમાં ગોટાળા શરૂ થતા ખેડૂતો સહિતના આગેવાનો રજૂઆત કરવા પ્રાંત કચેરીએ ખેડૂતો દોડ્યા। કુપોષણયુક્ત ગુજરાત, કરોડો રૂપિયાની ગ્રાન્ટ છતાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષિત। કટડા નજીક ટ્રક અને કાર વચ્ચે ગૌખાર અકસ્માત, અમદાવાદના 2 યુવાન મોત ખસેડવામાં આવ્યા। 3 યુવાન ઢસાથી અમદાવાદ કાર લઈને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો। મુસાફરોને ઝટકો, 26 ડિસેમ્બરથી ભારતીય રેલવેના ભાડામાં વધારો। ભારતીય રેલવે દ્વારા રેલવે ભાડાના માળખામાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી। 31 ડિસેમ્બર પહેલા પતાવી લો આ કામ, નહીતર નકામું થઈ જશે પાન કાર્ડ। 1 ઓક્ટોબર 2024 પહેલા તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને પાન કાર્ડ જારી કરવામાં આવ્યું હતું। તેમણે 2025ના અંત સુધીમાં પોતાનું પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવું ફરજિયાત છે। 31 ડિસેમ્બર છે અને તેને લંબાવવામાં આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે। ઈડીના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, ડીડીઓને સોંપાયો વધારાનો ચાર્જ। પાટણ નગરપાલિકા દ્વારા માંસ મટન વેપારીઓ 31 ડિસેમ્બર સુધી દુકાનો અને કતલખાના સીલ કરવાની નોટિસ આપવામાં આવી છે। કુરેશી જમાત દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે। આ મામલે વેપારીઓ જિલ્લાના કલેક્ટરને રજૂઆત કરી મધ્યસ્થી કરવાની માંગ પણ કરી। સુરેન્દ્રનગર જમીન કૌભાંડ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ઈડી દ્વારા ધરપકડ, 14 દિવસના રિમાન્ડની માંગ।
બનાસકાંઠા જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 13,528 ખેડૂતોને દિવસે દરમિયાન વીજળી મળી રહી છે. જેટકોના 27 સબ સ્ટેશન સાથે જોડાયેલા બોનુ ગામડાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. અગાઉ મોટાભાગના ખેડૂતોને રાત્રેના સમયથી ખેતી માટે વીજ પુરવઠો મળતો હતો, પરંતુ હવે શિયાળામાં કડકડતી ઠંડીમાં ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે. ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા ટેન્શનમાં જૂનાગઢની સગીરાએ ગળે ફાંસો ખાધો. પિતાએ કહ્યું, અભ્યાસમાં થોડી નબળી હોવાથી તણાવમાં રહેતી પરિવાર સહિત સમગ્ર ભેંસણમાં શોક. ઉત્તરાયણ પર્વના થોડા દિવસો બાકી છે, ત્યારે રાજ્યના પ્રતિબંધ ચાઇની દોરીનું વેચાણ ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ દાહોદમાં ચાઇનીઝ દોરીથી બાઇક સવાર યુવકનો ગળો કપાયો, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો, 50% આવ્યા. ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરને લઈને હાઈકોર્ટ એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો. અંબાજી મંદિરમાં આઠમની પૂજા હવે દરેક ભક્ત કરી શકશે. દાતાના રાજવીના પરિવારોનો વિશ્વાધિકાર હાઈકોર્ટ નાબૂદ કર્યો. ચાંદીમાં તોફાની તેજીનો દોર જોવા મળ્યો. એક ઝાટકે 3,700 રૂપિયાનો ઉછાળા સાથે વાયદાનો ભાવ 2,25,000ની નજીક, ત્યારે સોનાના ભાવ 1,38,312 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો. બનાસકાંઠા જિલ્લાના યુરિયા ખાતરની અછતની દાતા તાલુકા અંબાજી પંથકના ગરીબ આદિવાસી ખેડૂતો સાથે ખાતરના નામે થતી ઉકાળી લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. ભારે ચિંતાજનક બાબત છે. ખેતીની સિઝનમાં જ્યારે ખાતરની ખૂબ જ જરૂરિયાત હોય છે, ત્યારે સરકારી દુકાનદારો જ ખેડૂતોને મજબૂરીનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે અને 300ની કિંમતની યુરિયાની થેલીમાં ખેડૂત પાસેથી 350 વસૂલવામાં આવ્યા હતા. ભોળા આદિવાસી ખેડૂતોને નવા ભાવની પૂરતી જાણકારી ના હોવાથી તેઓ ચૂપચાપ વધારાના પૈસા ચૂકવ્યા. સુરત શહેરમાં ભારે વાહનોની બેફામ ગતિ ફરી એકવાર નિર્દોષ નાગરિક માટે જીવલેણ સાબિત થઈ. કતાર ગામ વિસ્તારમાં ગજેરા સર્કલ નજીક બનેલી એક અચમચાવતી દેનારી ઘટના. ડમ્પરે બાઇક સવારને હડફેટે લઈ કચડી નાખતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધ્યું. ગાંધીનગરમાં હજારો ખેડૂતો દેખાવો કરશે. કિસાન સદે બાયો ચડાવી સરકાર એક બાજુ એવો દાવો કરે છે કે કૃષિ રાહત સહાય સહિત અન્ય ખેતીલક્ષી યોજના મદદરૂપ થતા ખેડૂતો રાજી છે, જ્યારે ખુદ કિસાન સદનું કહેવું છે કે કરાર અવગણ થતા ખેડૂતોમાં પારોપાર અસંતોષ પપૂક્યો છે. આ કારણસર કિસાન સદે સરકાર સામે બાયો ચડાવી છે. એટલું જ નહીં, 12 જાન્યુઆરીએ પાટણ, નગર, ગાંધીનગર રાજ્યભરના ખેડૂતો ભેગા કરી વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. ખેડૂતોના લાંબા સમયથી નડતરરૂપ બનેલા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે ખેડૂતો આંદોલનના માર્ગ આગળ વધવાની તૈયારીમાં છે. આ સંદર્ભે ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સદની વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યભરના ખેડૂતો પડતી વિવિધ સમસ્યાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી છે.